અંકલેશ્વરના જૂના બોરભાઠા ગામ ખાતે રહેતા 45 વર્ષીય જયાબેન વિનોદભાઈ રાઠોડના પ્રથમ પતિનું મોત નીપજ્યું હતું. 3 સંતાનની માતા ફળિયામાં જ રહેતા રામસિંહ ઉર્ફે રાયસિંહ વસાવા જોડે છેલ્લા કેટલાક વર્ષોથી લિવ ઇન રિલેશનમાં રહેતા હતા. દરમિયાન રામસિંહ વસાવા અવનરે જયાબેન સાથે ચરિત્ર પર શંકા કરી ઝઘડા કરતો હતો. ગત રાત્રિના પણ બંને વચ્ચે પુનઃ ઝઘડા થતા રામસિંહ ઉર્ફે રાયસિંહ એ લાકડીની ફટકા મારી હત્યા કરી દીધી હતી. પોલીસે સ્થળ પર પંચ કેસ કરી FSL દ્વારા સંયોગિક પુરાવા એકત્ર કર્યા હતા તેમજ હત્યાના વપરાયેલી લાકડી પણ કબજે કરી હતી. જ્યારે લીવ ઇનમાં રહેતા પત્ની કમ પ્રેમિકાની હત્યા કરનાર રામસિંહ ઉર્ફે રાયસિંહની ધરપકડ કરી હતી અને તેની ઉલટ તપાસ શરૂ કરી હતી તેમજ હત્યાનું સાચું કારણ જાણવા માટે રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી. ગતરોજ તારીખ 31/1/2026ના રોજ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મર્ડરની ઘટના ધ્યાને આવી હતી. તેના અનુસંધાને પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી અને ગુનો દાખલ કરેલ છે, જેમાં કલમ 103(1), 117(2) તથા GP કલમ 135 અન્વયેનો ગુનો દાખલ છે. જેમાં હકીકત એવી છે કે મરણ જનાર બેન જયાબેન વિડો ઓફ વિનોદભાઈ અંબુભાઈ રાઠોડ, ઉંમર લગભગ 40 વર્ષ હતી. તેઓ રામસિંહભાઈ ઉર્ફે રાયસિંહભાઈ વસાવા કે જે રહે ખડી ફળિયું જૂના બોરભાઠા ગામમાં સાથે રહેતા હતા. બંને વ્યક્તિ જે છે તે તેમના જે સ્પાઉસ છે તે ગુમાવી ચૂક્યા હતા અને બંને જણા લિવ ઇનની રીતે સાથે રહેતા હતા. બંને જણા લગભગ 6 મહિનાથી સાથે રહેતા હતા, પણ નાના નાના બાબતે એમને વચ્ચે ઝઘડો થતો હતો. તો 31/1/2026ના રોજ લગભગ બપોરે 3 થી 5 ના સમયગાળામાં તેઓની વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો, જેને કારણે આ ઝઘડામાં અંતે આરોપી જે છે રાયસિંહભાઈ એના દ્વારા જયાબેનને લાકડી અને સપાટા જેવા અને અણીવાળા એવા સાધનની મદદથી એમની ઉપર માર માર્યો હતો અને તેમનું મૃત્યુ નિપજાવ્યું હતું. તે ઘણા લાંબા સમય સુધી ત્યાં પડી રહ્યા હતા, પણ તેમને દવાખાને લઈ જઈને પણ તેમણે એમની ઉપર ધ્યાન આપ્યું હતું અને એ દરમિયાન બેનનું મૃત્યુ થવા પામ્યું હતું. જે અનુસંધાને પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરી સ્થળ ઉપર વિઝિટ કરી જરૂરી તમામ પુરાવાઓ જેમ કે FSLની મદદથી, ડિસ્કવરી પંચનામાની મદદથી હથિયાર રિકવર કરી વગેરે જરૂરી તમામ તપાસ હાથ ધરી હતી. આરોપીને તાત્કાલિક અટક કરી લેવામાં આવેલ છે અને હાલમાં એને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવેલ છે. સર, હત્યાનું મુખ્ય કારણ શું હતું અને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે શું આરોપી? તેનું મુખ્ય કારણ એ હતું કે બંને જણા લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હતા. આ દરમિયાન નાના મોટા ઝઘડાઓ થતા હતા. ક્યાંક ને ક્યાંક આરોપી છે એ મરણ જનાર બેન ઉપર ક્યાંક ને ક્યાંક કોઈ કુશંકાઓ પણ કરતા હતા. બીજી અન્ય નાની નાની બાબતોમાં પણ ઝઘડાઓ થતા રહેતા હતા અને તેને કારણે આ બાબત છે એ વધારે એગ્રાવેટ થઈ અને આ બનાવ બન્યો હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવ્યું છે. થેન્ક યુ સર.